વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે પર બ્રહ્માકુમારીઝના ગુજરાતના વડામથક અમદાવાદ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ભુલાભાઈ પાર્ક ખાતે બ્રહ્માકુમારીઝ સુખ શાંતિ ભવનમાં યોજાયેલા એક સમારોહમાં પત્રકારોનું પરંપરાગત રીતે ચંદનનો ચાંદલો કરી ગુલાબનું ફૂલ આપી આવકારવામાં આવ્યા. ત્યારબાદ મોરપીંછ અને ખેસ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના માઉન્ટ આબુના નેશનલ કોઓર્ડિનેટર સ્પોર્ટ્સ વિંગ બીકે ડોક્ટર જગબીરસિંહે વેલ્યુ બેઝડ જર્નાલિઝમ પર વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત પત્રકારોએ પણ કેટલાક ઉદાહરણ ટાંકીને પત્રકારત્વના પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદના નેશનલ કોઓર્ડિનેટર સ્પોર્ટ્સ વિંગના બીકે ડોક્ટર નંદિનીબેને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સંસ્થાના મણિનગર સબઝોન સંચાલિકા બીકે નેહા દીદીએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટની કામગીરીને બિરદાવતા નેગેટિવ સ્ટોરીઓ ટાળવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ તુષાર ત્રિવેદી, ઉપપ્રમુખ રિપલ ક્રિસ્ટી, સેક્રેટરી નરેન્દ્ર આઈ પંચોલી, રામકૃષ્ણ પંડિત, શૈલેષ નાયક, અલી અસગર, દેવજાની, અશોક મિસ્ત્રી, પ્રવીણ આહિર, અધિરાજસિંહ જાડેજા અને જીસીએના मीडिया मैनेजर जगत पटेल નું સન્માન કરાયું હતું. ब्रह्मा कुमारीज का स्पोर्ट्स विंग का नेशनल कोऑर्डिनेटर हैं. तो यहाँ आज अहमदाबाद सुख शांति भवन ब्रह्मा कुमारीज का जो हेडक्वार्टर है, यहाँ इंटरनेशनल स्पोर्ट्स जर्नलिस्ट डे मनाया गया. तो हमारा यही प्रयास होता है कि जो भी स्पोर्ट्स डेज हों उनको हम मनाएं और स्पोर्ट्स पर्सन्स को, प्लेयर्स को, कोचेस को, उनको मोटिवेट करें कैसे हम राजयोगा मेडिटेशन के द्वारा अपने जीवन में वैल्यूज़ लाएं. और हम लोगों के कैंप लगते हैं माइंड पावर डेवलपमेंट थ्रू राजयोगा. तो डिस्ट्रिक्ट लेवल पे, स्टेट पर, नेशनल टीम्स के साथ, कभी स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया के साथ. तो जैसे भी हमारा कोलैबोरेशन होता है तो उसमें हमारी एक ट्रेनिंग होती है, 1 डे की ट्रेनिंग. तो इस ट्रेनिंग से जो साइकोलॉजिकल एस्पेक्ट हैं जो मिसिंग हैं इंडिया के अंदर, क्योंकि वो काफ़ी कॉस्टली ट्रेनिंग होती है जो साइकोलॉजिस्ट देते हैं, लेकिन ब्रह्मा कुमारीज की स्पोर्ट्स विंग ये निःशुल्क बच्चों को ट्रेनिंग उपलब्ध कराती है. इससे हमारे सबकॉन्शियस माइंड को कैसे एक्टिवेट करना है, कैसे अपने विजन को अचीव करना है, कैसे अपनी गोल सेटिंग करनी है लाइफ की, स्पोर्ट्स के साथ साथ स्टडीज़ को भी कैसे आगे बढ़ाना है, तो उस सब के ऊपर हम फोकस करते हैं. 2 जुलाई વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડેના દિવસે બ્રહ્માકુમારી સ્પોર્ટ્સ વિંગ દ્વારા આયોજિત રિટ્રીટની અંદર વિશેષ ગુજરાતના તમામ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટને ફેલિસિટેશન કરવાનું એક લક્ષ્ય હતું કે જે લોકોએ ખૂબ લાંબા સમયથી સ્પોર્ટ્સ જર્નાલિઝમ કરી અને ગુજરાતને આગળ લાવવા માટે બહુ જહેમત ઉઠાવી છે. એ સૌ પત્રકાર મિત્રોને બ્રહ્માકુમારી સ્પોર્ટ્સ વિંગ તરફથી સન્માનિત કરવાની સાથે સાથે આજના દિવસે સ્પોર્ટ્સની અંદર મૂલ્યોને કેવી રીતે ઉજાગર કરવા અને આપણા આંતરિક મૂલ્યો દ્વારા આપણા વ્યક્તિગત જીવનને પણ ખેલ જગતની અંદર આપણે ઉજાગર કરી અને ખેલને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટેના આયોજન સાથે આજની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે સેલિબ્રેશન કમ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના તમામ ખેલ સાથે સંબંધિત પત્રકાર ભાઈઓ હાજર રહ્યા હતા અને વેલ્યુ બેઝ સ્પોર્ટ્સ જર્નાલિઝમ માટે સુંદર સંકલ્પ આજે સૌએ કર્યો. ઓમ શાંતિ. વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે છે, સ્પોર્ટ્સ જર્નાલિઝમ ડે છે. આ પ્રસંગે મારે દુનિયાભરના અને ખાસ કરીને આપણા ગુજરાતી રમત પત્રકારોને ખૂબ ખૂબ શુભેચ્છા આપવી છે અને હું આશા રાખું છું કે આપણે જે રીતે અત્યાર સુધી સ્પોર્ટ્સ જર્નાલિઝમ કરતા આવ્યા છીએ અને જે રીતે આપણે દેશના રમતગમતના વિકાસમાં એક પત્રકાર તરીકે જે ફાળો આપી રહ્યા છીએ તેવો જ ફાળો ભવિષ્યમાં પણ આપતા રહીએ અને આપણા થકી ભારત દેશનું રમતગમત ક્ષેત્ર ખૂબ જ આગળ વધે તેવી હું આશા રાખું છું અને આપ સૌને આ દિવસે મારી શુભકામના પાઠવું છું.